श्री वल्लभाधीश की जय, श्री द्वारकेश लाल प्यारे की जय। वल्लभ वर घे आविया हो आज सखी, वल्लभ वर घेर आविया। वल्लभ वर घेर आविया आज सखी, वल्लभ वर घेर आविया। दैवी ते जीवना भाग्य विस्तरिया, दैवी ते जीवना भाग्य विस्तरिया। पोते ते प्रगट पधारिया हो आज सखी, वल्लभ वर घेर आविया। पोते ते प्रगट पधारिया आज मारे वल्लभ वर घेर आविया। पत्र उपस्थित मीठावाला मनोरथी परिवार एवं सर्वोत्तम सत्संग सुधानु रसपान करवा उपस्थित सर्वभाग्यवान भगवदीजन, ભગવત કૃપાનો અનુભવ આપણે સૌ મળીને કરી રહ્યા છીએ। શ્રી ગુસાઈજી પ્રભુએ ગાયેલી આ દિવ્ય ગાથા અને એમના જ પ્રાગટ્ય ઉત્સવ નિમિત્તે અને વિશેષ કરી પરમ ભગવદી જતીનભાઈના પિતાશ્રી સૂર્યકાંતભાઈના 75 વર્ષના જન્મદિવસના ઉપલક્ષ્યમાં આ એક દિવ્ય સત્સંગમાં આપણે સૌ सम्मिलित થયા છીએ। સમાજને પ્રેરણા આપતો આ પ્રસંગ કદાચ કોઈ લૌકિક પાર્ટી આપત, કોઈ લૌકિક ગિફ્ટ આપત, પણ મળેલી બધી જ ગિફ્ટો મૂકીને જવાની હોય છે। પણ જતીનભાઈએ જે પોતાના પિતાશ્રીને જે ગિફ્ટ આપી એ તો જન્મ જન્માંતરને સુધારનારી। તો એક પ્રેરણા સમાજને મળી કે આપણા વડીલોના ઉત્સવો, જન્મો, પ્રસંગો આદિ આવતા લૌકિક પ્રસંગોને પણ અલૌકિક કઈ રીતે કરી લેવાય, અને આ લૌકિક પ્રસંગને પણ કેન્દ્રમાં સત્સંગને પધરાવી, અને એ સત્સંગમાં પણ સર્વોત્તમ એવો ગ્રંથ જેને પુષ્ટિ માર્ગનો કહી શકાય, શ્રી ગુસાઈજી પ્રભુચંદ્રના મુખારવિંદથી સરિત થયેલી આ સરિતા, એવી આ સુધા જે સર્વોત્તમ નામથી પ્રસિદ્ધ છે, અને એ જ્યારે ઉપહાર રૂપે આપવામાં આવે ત્યારે આ પ્રસંગ એક ચીર સ્મરણીય બની જતો હોય છે। આપણે બધા જ ભાગ્યશાળી છીએ કે સત્સંગ અને એમાં પણ સર્વોત્તમ સ્તોત્રના વિષય સાથેનો સત્સંગ 7 દિવસ માટે વડોદરાના વૈષ્ણવ સમાજને પ્રાપ્ત થયો છે। વ્યક્તિગત જો વાત કરું તો વ્યક્તિગત રૂપે જે સ્તોત્ર સાથે મને વધારે લગાવ છે કે જેની સાથે એકાત્મતા કરી શક્યા છીએ, યા જેને ગાન કરતા કરતા અનુભવવાનો પ્રયાસ કર્યો છે, એવા સર્વોત્તમ સ્તોત્ર। એક વર્ષ અગાઉ જ્યારે ભાગવત સપ્તાહ વડોદરાના આંગણે ચાલી રહી હતી, અચાનક જ જતીનભાઈ મળવા આવ્યા, પોતાના મનની વાત પ્રસ્તુત કરી કે આ રીતે જન્મદિવસ ઉજવવો છે, પણ લૌકિક રીતે નહીં, કંઈક કથા વિશે।
તો અગાઉથી કથાઓ યાત્રાઓ ને બધું નથી હતું, પણ એમણે જયારે વાત કરી કે કથા તો ખરી પણ સર્વોત્તમ સ્તોત્ર ઉપર ગાથા ગાવી છે, એનું શ્રવણ કરવું છે. અને જયારે એમના મુખેથી સર્વોત્તમ સ્તોત્ર નામ નીકળ્યું ત્યારે જેમ એમને સાંભળવાની લાલસા એમ મને ગાવાનું પણ લાલસા. શ્રી વલ્લભનું નામ, શ્રી વલ્લભના ગુણ, શ્રી વલ્લભનું રૂપ જેમાં સ્વરૂપાત્મક રૂપે વિરાજમાન હોય એવી આ સર્વોત્તમ સ્તોત્રની ગાથાનું જયારે નામ પડ્યું ત્યારે પાછળના કાર્યક્રમો હજી થોડા પાછળ કરી, આગળના કાર્યક્રમો થોડા હજી આગળ કરી અને વચ્ચે આ સર્વોત્તમની કથાનું નિર્ધારણ કરવામાં આવ્યું. અને એમનો જે ભાવ હતો પારુબેન અને જતીનભાઈ જયારે આવ્યા અને કે આપના મુખે શ્રી વલ્લભના ગુણગાન સાંભળવા, એ જે એમના મુખની એક સચ્ચાઈ, એક ભાવના, એક તત્પરતા, અને એ જયારે જોયું ત્યારે એમ લાગ્યું કે શ્રી મહાપ્રભુજીએ કોઈ ને કોઈ વૈષ્ણવને નિમિત્ત બનાવીને આજ્ઞા કરી છે. અને પાછળથી ખબર પડી કે ગુસાઈજીનો ઉત્સવ પણ આ જ કથા પ્રસંગે આવી રહ્યો છે. કારણ કે એમને તો જન્મદિવસની તારીખ પ્રમાણે નક્કી કર્યું હતું અને એ પ્રમાણે નિર્ધારિત કર્યું, પણ થોડા સમય અગાઉ ખ્યાલ આવ્યો ત્યારે ગુસાઈજી પ્રભુ ચરણ કે જેમણે આ સર્વોત્તમ સ્તોત્ર ગાયું એમનો જન્મોત્સવ કેન્દ્રમાં આવી રહ્યો છે. ત્યારે એમ લાગ્યું કે જતીનભાઈ નતા બોલ્યા, એમના હૃદયમાં બેસીને સ્વયં ગુસાઈજીએ જ આજ્ઞા કરી. કારણ કે જયારે ગુસાઈની પ્રભુ ચરણ કૃપા કરવા ઈચ્છે, જો મને તો ઘણીવાર જીવનમાં એમ લાગે, ઘણી બધી વાતો, ઘણી બધી વાત, ઘણી બધા એવા મનોરથો ઠાકોરજી કોઈ ના કોઈ વૈષ્ણવના હૃદયમાં બિરાજી એમના મુખેથી કેવડાવતા હોય. અને ત્યારે આપણને એવો ભાસ થાય, આપણને એવો અનુભવ થાય કે આ તો નિમિત્ત છે, આ નથી બોલ્યા. એમના હૃદયમાં બિરાજમાન થઈને મહાપ્રભુજીને ગુસાઈજી બોલ્યા છે. અને આવો સત્સંગ સમારોહ તેનો આજથી પ્રારંભ થવા જઈ રહ્યો છે. ભાગ્યશાળી છો આપ લોકો કે તમે સર્વોત્તમ સ્તોત્રની ગાથા શ્રવણ કરવા માટે અહીંયા ઉપસ્થિત છો. મહદભાગી છો, કારણ કે આ ગાથા એવી છે કે કેવલ વૈષ્ણવ જ લાલાયિત નથી રહેતો, આ ગાથાને શ્રવણ કરવા માટે સ્વયં ગોવર્ધનનાથજી પણ લાલાયિત રહે છે. એવી આ ગાથા છે. વરસનાથજી બાવાને સૌથી અધિક પ્રિય હોય તે વલ્લભનું નામ છે. અને જે જીવ ઉપર ઠાકોરજીને અતિશય વાલ આવે ને, એમ થાય કે આને હું શું આપું, આના ઉપર હું બહુ રાજી છું. આવું જયારે ઠાકોરજીને થાય તો અમારા દયારામભાઈ એમ કહે કે જે જન ઉપર વાલ ઘણું વ્રજપતિને આવે, જે જન ઉપર વાલ ઘણું વ્રજપતિને આવે એને મુખ શ્રી વલ્લભ નામ જપ બતાવે. એના મુખમાં ઠાકોરજીએ શ્રી વલ્લભનું નામ આપતા હોય. એટલે 7 દિવસ આપણે બંને ભક્તિ કરવાના છે. સાંભળીને તમે શ્રવણ ભક્તિ કરશો, બોલીને હું કીર્તન ભક્તિ કરીશ. તો વલ્લભનું નામ કર્ણના માધ્યમથી જાય કે મુખના માધ્યમથી નીકળે એ તો કૃતાર્થ કરનારું છે. શ્રી વલ્લભનું નામ એવું દિવ્ય છે કે અમારા દયારામભાઈ તો કહે અષ્ટાક્ષર પંચાક્ષર સર્વ ગ્રંથ સહિત શ્રી વલ્લભના નામમાં એ છે પૂર્ણ પ્રતીક. તમે શ્રી વલ્લભનું નામ બોલો ને તેમાં અષ્ટાક્ષર મંત્ર આવી જાય, પંચાક્ષર મંત્ર આવી જાય અને સર્વ ગ્રંથો એમાં સમાહિત થઈ જાય. શ્રી વલ્લભ પરનું કહા બડાય ચાકે રોમ રોમ પ્રતિ પ્રકટિત કોટી ગોવર્ધન જાય. નાથ દ્વારા જઈને દર્શન કરો ને તો એક શ્રીનાથજીના દર્શન થાય, પણ ચંપારણ જઈને વલ્લભના દર્શન કરો તેમના રોમ રોમમાં કરોડો ગોવર્ધનનાથના દર્શન થાય. શ્રી વલ્લભની ગાથા તો છે, પણ કયા વલ્લભ? જેમ ઠાકોરજી કૃષ્ણ એ જ છે, પણ કયા કૃષ્ણના તમે ઉપાસક છો એમ પૂછવામાં આવે કે વ્રજના વ્રજેશ નંદાલયમાં યશોદાજીની ગોદમાં ખેલતા ઠાકોરજી
એ સખાઓની સાથે માખણ ચોરી કરવા શ્રીમાર્ગીય સેવાક્રમ જુઓ, તમને આવો ભવ્ય દિવ્ય અલૌકિક કલાત્મક ક્યાંય જોવા નહીં, જ્યાં દરેક કલાઓનો સમન્વય કરવામાં આવ્યો હોય એવી દિવ્યતા તમને કોઈ ક્યાંય નહીં મળે. ચોથી ગૌરવ લેવા જેવી બાબત આપણી આચાર્ય પરંપરા. 17 પેઢીઓ આજે થઈ, આજે પણ એ જ મહાપ્રભુજીની આજ્ઞા અને પરંપરાને 17 પેઢીઓ સુધી નિભાવવામાં આવી. કેવા મહાન આચાર્યો આપણે ત્યાં થયા. મહાપ્રભુજી થી લઈ ગુસાઈજી, ગોપીનાથજી, સાથે લાલજી થી લઈ હરિરાયજી થી લઈ આજે તમે એક પેઢી જોવા જાવ તો કેવા પ્રતાપી આચાર્ય, આજે પણ કેવા વિદ્વાન આચાર્યો આપણા આચાર્ય કુળમાં બિરાજમાન. ગૌરવ છે આપણને. એવો વિશ્વનો ઇતિહાસ ચકાસી જુઓ તમે કે કોઈ પણ તમને એવું કુળ નહીં મળે કે જ્યાં ડાયરેક્ટ એ જ વંશ પરંપરા આખી પેઢીઓથી ચાલતી હોય અને એ જ દિવ્યતા, એ જ વિદ્વત્તા, એ જ ભવ્યતા એ આચાર્ય કુળમાં બિરાજમાન. એકમાત્ર પુષ્ટિ માર્ગ. દરેક વલ્લભ કુળના બાળકોમાં જો તમે સર્વોત્તમ સ્તોત્રોના કોઈના નામના દર્શન કરો, કોઈની સેવા પરાયણતા, કોઈની વિદ્વત્તા, કોઈની વક્તૃત્વ, કોઈની કર્તવ્ય નિષ્ઠા, કોઈની વેદ પારંગતા, દરેક તમને જોવા મળે. દ્રષ્ટિ જોઈ આપણે તો એમાં જ ભેદભાવ કરી નાખીએ. મહાપ્રભુજીના પરિવારને વાંચી નાખીએ, આ તારા ના મારા અને બધા વલ્લભના છે. આ ભેદ ત્યાંથી જ શરૂ થાય છે. આ લૌકિકતા ત્યાંથી જ પ્રવેશે છે, જ્યાંથી વૈષ્ણવ ભેદ પાડવાનું શરૂ કરે. આ તારું ઘર, આ મારું. મોટા થાવ, હવે ક્યાં સુધી ઘર રમ્યા કરશો? નાના હોઈએ ત્યારે ઘર રમીએ, બરાબર. ક્યાંક મહાપ્રભુજીનો અપરાધ તો નથી કરતા. શું આજે આપણે બધા ભેગા થયેલા એક વાત નક્કી કરી શકીએ કે તમને કોઈ પણ પૂછે કે તમે કોના સેવક, તો આપણા બધાનો એક જ જવાબ હોય, મહાપ્રભુજી. શું એના માટે આપણી તૈયારી ખરી? અહીંયા બેસેલો દરેક વૈષ્ણવ આજે સંકલ્પિત થાય ને કે તમને કોઈ પણ પૂછે તમે કોના સેવક, એક જ આપણા બધાનો જવાબ હોય, અમે મહાપ્રભુજીના સેવક. જો આવો આપણા બધાનો એક જ જવાબ આવે તો કેટલું મોટું સંગઠન પુષ્ટિ માર્ગનું ઊભું થયું. ક્યાંક આપણે જેને વાંટી નાખીએ, ક્યાંક આપણે જેને વેચી નાખીએ. વિકાસ બરાબર છે પણ વિભાગ બરાબર સારું નથી. ભાગલા પડે ઠીક નથી. અમે ને તમે, કારણ કે બ્રહ્મ સંબંધ દરેક વલ્લભ કુળનું જુદું નથી હોતું. એ મંત્ર તો એ જ છે જે ઠાકોરજી મહાપ્રભુજીને આપે છે, અને એ જ મંત્ર મારે તમને આપવો પડે. નવો કોઈ કાઢીએ તો બ્રહ્મ સંબંધ થયું ન ગણાય. એટલે મંત્ર તો ઠાકોરજી મહાપ્રભુજીને આપેલો અને મહાપ્રભુજી વતી અમે બધા આપીએ છીએ. એટલે અમારી અંદર પણ એ સજાગતા આવવી જોઈએ, આ બધા જ મહાપ્રભુજીના સેવક છે. અને તમારી અંદર પણ જાગૃતિ રહેવી જોઈએ, અમે બધા શ્રી મહાપ્રભુજીના સેવકો. આટલી જો સમજણ પુષ્ટિ માર્ગમાં દરેકને આવી જાય તો આપણે બધા એક પરિવાર અને એક ઘર બની જઈએ. મૂળમાં પાણી નાખશો તો બધું જ લીલું થઈ જશે. વલ્લભ કલ્પ ધ્રુવ ફલ્યો, પદ લાગ્યો વિઠ્ઠલેશ, શાખા સબ બાલક ભય, કાકો પાર ન પાવત છે. અમે બધા તો ડાળીઓ અને પાંદડાઓ છીએ. અમારા બધાનું મૂળ મહાપ્રભુજી છે, અને એમાં જળ નાખશો તો અમે બધા જ લીલા રહેશે. પણ પાંદડાઓ અને ડાળીઓને પાણી પાવા જશો અને મૂળને ભૂલી જશો તો આખું વૃક્ષ સુકાઈ જશે. સર્વોત્તમ સ્તોત્ર જાણીને આપણે આટલું જ જાણવાનું છે. પછી દરેકમાં વલ્લભ જોવાની વાત, વલ્લભના સેવક બનવાની વાત. જે અમારી અંદર પણ આવે ને, આ મારો સેવક. અરે મારો સેવક થયો ક્યાંથી? હું કોણ સેવક કરનાર? મેં તો મહાપ્રભુજીને જે ઠાકોરજીએ મંત્ર આપ્યો એ મહાપ્રભુજી વચ્ચે તમને આપ્યો છે. તમારા ગુરુ તો મહાપ્રભુજી છે, અને એની વાત ગુસાઈજીએ કરી દીધી. સર્વોત્તમ સ્તોત્રમાં કહ્યું ગુરુવે નમઃ. ગુરુ એક જ છે પુષ્ટિ માર્ગમાં, અને એ છે મહાપ્રભુ. જે ગુસાઈજીએ સર્વોત્તમ સ્તોત્રમાં સ્પષ્ટ કરી દીધું, ગુરુવે નમઃ કહીને કહી દીધું, અમારા બધાના ગુરુ શ્રી મહાપ્રભુ. તમે અમને પણ દંડવત કરો તો તમારી અંદર જો મહાપ્રભુજીનો ભાવ છે તો પછી આશીર્વાદ પણ જયારે અમે આપીએ એ અમે નહીં, પછી આશીર્વાદ પણ મહાપ્રભુજીના જ તમને મળશે.
તમે જે ભાવ રાખીને દંડવત કરો છો તમને આશીર્વાદ એના જ મળે છે. તમે કેવળ દ્વારકેશલાલજી જોઈને પગે લાગશો તો મારા આશીર્વાદ તમારું કલ્યાણ કદાચ નહીં કરી શકે, પણ મહાપ્રભુજીનો ભાવ રાખીને દંડવત કરશો તો મહાપ્રભુજીના આશીર્વાદ જરૂર તમારાથી કલ્યાણ કરશે, તમારું ચોક્કસ કલ્યાણ કરશે. આ વિચારધારા, આ ભાવના જો આખા સમાજમાં ફેલાઈ જાય તો આપણો સમાજ જે વહેંચાયેલો છે બધો ભેગો થઈ જાય. અને હવે આ વિચારધારાની જરૂર છે. સાથે મળી વલ્લભના થવા વિવાદ, વૈષ્ણવી સૃષ્ટિ સમાજ સંગમિલ જીવન કો ફલ પાઈએ. શ્રી વલ્લભ પ્રભુ કરુણા સાગર જગત ઉજાગર ગાય. ચોથું તત્વ છે ગૌરવ લઈ શકાય એવું આપણું ગુરુ પરંપરા. કેવા કેવા મહાન આચાર્યો આપણી પાસે થયા, મરેલાઓના હસ્તાક્ષરનો જળ છાંટી ચિંતા કરેલા. અનેક અનેક પ્રસંગોમાં તમે જુઓ જ્યાં આચાર્યની વાર્તા આવે છે, ગુસાઈ શ્રીનાથજીના મંદિરમાં ઉભા હતા અને એકદમ કોઈ એક વ્યક્તિ દેખાયો ને લાકડી લઈને દોડ્યા મારે. અડધો કલાકે પાછા આવ્યા. મુખિયાજી પૂછ્યું, જરા આ વૈષ્ણવને મારવા દોડે કોણ હતું? એ કોઈ બીજું તો કલયુગ હતો અને શ્રીનાથજીમાં પ્રવેશવાની કોશિશ કરતો હતો. લાકડી લઈને અને બહાર ભગાઈને આવ્યો, સીમની બહાર મૂકીને આવ્યો કે તું અહીંયા ન પ્રવેશી શકે. એવી સામર્થ્ય, કેવું કેવું સામર્થ્ય આપણા આચાર્યોમાં હતું. અને આપણા બધાનો અનુભવ, કેવી કેવી ગાથાઓ પ્રાચીન આચાર્યોનું તમે ચરિત્રો વાંચો, કેવી દિવ્યતાઓ છે. ગૌરવ લઈ શકાય એ બાબત. આટલી આટલી પેઢીઓમાં, આટલા આટલા વંશજોમાં આવા દિવ્ય મહાન આચાર્યો આપણને મળે. અને પાંચમું ગૌરવ લઈ શકાય એ બાબત મારા વાલા વૈષ્ણવ. આ વૈષ્ણવ પર જેમ તમે આચાર્ય પર ગૌરવ લો છો એમ અમને અમારા પુષ્ટિ માર્ગી વૈષ્ણવ પર ગૌરવ. કેવી કેવી પરિસ્થિતિઓમાં રહ્યા, પોતાનો ધર્મ છોડ્યો નથી. અરે ગળું કાપી નાખીશું કંઠી પહેરશો તો એવો બાદશાહના ફરમાનો જયારે મળ્યા ત્યારે વૈષ્ણવે કહ્યું ગળું કપાશે, કંઠી આપમેળે નીચે પડી જશે, બાકી આ હાથની કંઠી નહીં નીકળે. આવા ગૌરવ સાથે જીવેલા આપણા વૈષ્ણવ. અને દૂર જવાની વાત 84-252 ની તો આપણે ક્યાં ગાથા ગાઈ શકીએ? આપણે બહુ નાના એમની ગાથા ગાવામાં. હું તો બહુ તમારા વડીલોને જુઓ, આપણે બે ત્રણ પેઢીઓની ઉપર જાઓ, કોઈના મરજાદી હતા, કોઈના કેવા કેવા સંકલ્પો સાથે જીવતા. નાનકડા ગામડામાં આટલી તકલીફો વચ્ચે પણ વૈષ્ણવ ધર્મને જીવીને ટકાવ્યો છે. 2 ડિગ્રી તાવ આવતો હોય, બહારની ડોક્ટરે ઉભા થવાની ના પાડી હોય, છતાંય સવારે 6 વાગે એટલે આ પ્રશ્ન સ્નાન કરી સેવામાં પહોંચી ગયા. આ દ્રશ્યો ઘરે ઘરે આપણે જોયા. આપણે કેવળ બેનરો અને પોસ્ટરોને જોઈને વૈષ્ણવ નથી થયા. આપણા ઘરમાં વૈષ્ણવ ધર્મ જીવાતો જોઈ અને આપણે વૈષ્ણવ થયા. આપણા ઘરના દ્રશ્યો જોયા છે. કેવા કેવા વૈષ્ણવ. આજે સૌરાષ્ટ્રમાં જાઓ તમે, કરોડાધિપતિ હોય, મહેલ જેવું ઘર હોય, પણ મરજાદ લીધી હોય, નક્કી કર્યું હોય સમર્પિત જીવન જીવવું, અને ઘરમાં આટલા સુખની વચ્ચે પણ બહાર એક ઓરડું બાંધીને રહેતા મેં જોયા છે. માથે ગાગર લઈને જલ ભરવા જાય ગામના ચોગાનમાં, અને જલ કુવાનું લઈને આવે. ગુરુદેવે આજ્ઞા કરી હોય, અપ્રસ્ત તો તમારે સગડી ભોગ કરવી છે તો કુવાનું જળ જોઈશે, અને આજ્ઞા માની ત્યારે તર્ક વિકલ્પ કરવા ન બેસે કે નળ આવે છે એમાં શું વાંધો છે. આજ્ઞા થઈને સમાપ્ત. માથે ગાગર લઈને જાય, મરજાદે પોતલું પહેર્યું હોય, કરોડાધિપતિ હોય, પણ એ જલ ભરીને લાવે. બધા સુખનો વૈભવનો ત્યાગ કરી પોતાના હાથે રસોઈ કરી ઠાકોરજીને ભોગ ધરી એ મહાપ્રસાદ દેતા. આજે હજારો ઘરોમાં આવું. જો આ ગૌરવ નથી? આજના આ કલિકાલમાં, કોમ્પ્રોમાઇઝના યુગમાં આટલા સુખની વચ્ચે પણ આવા સંન્યાસીઓ, કહું તો સંન્યાસીઓ ઉલટાના વૈભવમાં રહે છે. આપણા વૈષ્ણવ સાચા સંન્યાસીઓ. કેવો સંન્યાસ? બધું પોતાના પ્રસન્નતાથી ત્યાગી, મારા ઠાકોરજીને જે ન ધરાય એ મારાથી ન લેવાય એવા સંકલ્પ સાથે જીવનારા લોકો આજે પણ હજારો ઘરોમાં આ રીતે જીવાય. ગૌરવ ન થાય આપણને જોઈ, ખુમારી ન થાય વૈષ્ણવને જોઈને કે આવા વૈષ્ણવનો વૈભવ આપણા પુષ્ટિ માર્ગમાં. આ આપણું ગૌરવ છે. માથું ઊંચું થઈ જાય આપણું. આ અમારો વૈભવ આ છે, અમારું ગૌરવ આ છે, આપણું ધન આ છે. આ મહાપ્રભુજીની વાણીની તાકાત છે. બધું હોવા છતાં એને લાત મારી અને ઠાકોરજી માટે જીવન જીવતો થઈ જાય. આ ચમત્કારથી મોટું નથી, આ સૌથી મોટો ચમત્કાર છે.
આનાથી મોટો કલિયુગમાં બીજો કયો ચમત્કાર જોઈએ? અને અભણ લોકોને મોટા મોટા ડોક્ટરો અમેરિકામાં પણ મેં જોયું છે કે ભલે આટલો મોટો ડોક્ટર હોય, આખી હોસ્પિટલ એના અંદરમાં ચાલતી હોય, ક્યાંય કૂવો ખોદાવી અને કૂવાનું જળ લઈને મરજાદ લઈને ઠાકોરજીની સેવા કરતા હજારો લોકો ત્યાં છે. એટલે એમ ન માનતા કે કોઈ ગામડામાં જ આવા લોકો હોય. આ છે મહાપ્રભુજીની વાણીની તાકાત, આ છે ગુસાઈજીના સિદ્ધાંતોની તાકાત. તમે બધા તો દમલાજીના વંશજો છો, સાધારણ નથી. જેમ અમે વલ્લભના વંશ છીએ એમ આખો વૈષ્ણવ સમાજ દમલાજીનો વંશ છે. એટલે અમારે પણ જેમ ગુસાઈજી દમલાજીનો આદર રાખતા એમ અમારે પણ વૈષ્ણવનો આદર રાખવો જોઈએ, કારણ કે તમે દમલાજીના વંશ છો. એક આધી ગાદી દાબીને બેસતા તો ગુસાઈજી આદર રાખતા. મારા મહાપ્રભુજીના સેવક, ચંપસ ના આપતા, મહાપ્રભુજીના સેવક. અરે કૃષ્ણદાસ અધિકારીએ 6 માસનો વિયોગ કરાવ્યો, આદર રાખ્યો મહાપ્રભુજીના સેવકની આજ્ઞા. અને જયારે કેદખાનામાં નાખવામાં આવ્યા કૃષ્ણદાસ અધિકારી, ગુસાઈજીને સમાચાર મળ્યા કે કૃષ્ણદાસ અધિકારી કેદખાનામાં છે, અન્ન જળનો ત્યાગ કરી. મારા વલ્લભના સેવકને આવો શબ્દ, જ્યાં સુધી એ બહાર નહીં આવે ત્યાં સુધી અન્ન જળ નહીં લઉં. કેવું ગૌરવ રાખતા, કેવું આદર રાખતા. તમે લોકો કોઈ અમારા ગુલામ નથી, અમારો કોઈ અધિકાર નથી તમારું અપમાન કરવા, તમારી સાથે જેમ તેમ વાત કરવા. અમારી અંદર પણ એ આદર હોવો જોઈએ. તમે દમલાજીના વંશજ છો, મહાપ્રભુજીના સેવક છો, અમારે તમારો આદર રાખવો જોઈએ. આ વાતાવરણ સર્જવું પડશે, પરસ્પરનો આદર હોય. તમે જો અમારામાં મહાપ્રભુજી જોઈ અમારું રિસ્પેક્ટ રાખતા હોય તો અમારે પણ તમારામાં દામોદરજી જોઈ અમારે પણ તમારું આદર રાખવું છે. આ વાતાવરણ સર્જવું જ પડશે, કારણ કે આ સિદ્ધાંત છે, આજ આપણા માર્ગની મર્યાદા છે, આજ આપણા સમાજનું ગૌરવ છે કે આજે પણ વૈષ્ણવ વલ્લભ કુલમાં વલ્લભ જુએ અને આજે પણ વલ્લભ કુલ વૈષ્ણવમાં દમલાજી જુએ. આવું જો વાતાવરણ બને તો આખા પુષ્ટિ માર્ગનું વાતાવરણ દિવ્ય બને. અને એ વાતાવરણ સર્જવાનું 5મું તત્વ ગૌરવ લેવા જેવું અમારો વૈષ્ણવ સમાજ. એવા કેવા વૈષ્ણવ અમે તો જોયા, આ આપણું હૃદય દ્રવી જાય. એક ઓરડાનું મકાન હોય અને એમાં એનું મંદિર તો પહેલા અમારા જતીનભાઈ હમણાં જ કહેતા, ઠાકોરજીનું એસી પછી લગાડ્યું, 4 વર્ષ પછી મારા રૂમમાં લગાડ્યું. આ સંસ્કાર છે, આ એક ભાવના છે જે આપણને શીખવાડાતી નથી, આપણા લોહીમાં વહે. વૈષ્ણવોના નસે નસમાં સંસ્કારો વહે છે. કઈક નવું આવ્યું તો પેલા ઠાકોરજીને દંડવત કરવા, કઈક પ્રસંગ આવ્યો પેલા ઠાકોરજી, આ કોઈ શીખવાડતું નથી, છતાં એના મનમાંથી જાગે છે. કેમ? કારણ કે તમે દમલાજીના વંશજ છો. તમારી ભીતર, તમારા લોહીના કણે કણમાં આ સંસ્કારો મહાપ્રભુજીએ રોપ્યા છે. એ સહજ છે, સ્વાભાવિક છે. અને આ પુષ્ટિમાર્ગનું ગૌરવ. મેં તો એવા વૈષ્ણવોને જોયા છે, પોતાને ખાવાના ફાફા હોય તો ઠાકોરજી માટે ઉત્તમ લાવીને ભોગ કરે. પોતાને રહેવાની સગવડતા ન હોય, જ્યારે આખા વિશ્વભરમાં જઈએ પધરાવણીઓ થતી હોય ત્યારે પધરાવણીઓ મારું લક્ષ્ય એ હોય કે આના વૈષ્ણવના ઘરનો વૈભવ જોઈએ. અને એનો વૈભવ એની વ્યવસ્થા નથી હોતી. એના ઘરમાં રહેલું 2x2 જે ખાનું, જેને મંદિર કહેતો હોય, એ વૈષ્ણવના ઘરનું વૈભવ હોય છે. અને એ જોવા માટે અમે જતા હોઈએ છીએ કે આના ઘરે ઠાકોરજી કઈ રીતે લાગે. એ ભલે બતાવે કે ન બતાવે, પણ અમારી નજર તો ગોતતી જ હોય છે પ્રભુ ક્યાં. અમે કહીએ કે ન કહીએ, પણ અમારી આંખો એ શોધતી જ હોય કે આના ઠાકોરજી ક્યાં બિરાજે. અહીંયા રહેલા દરેક વૈષ્ણવ પહેલેથી છેલ્લે સુધી જેટલા પણ બેઠા છે, આજે એક વાત સ્પષ્ટ કરી દઈએ, કોઈ પણ વૈષ્ણવનું ઘર પ્રભુ વગર ન હોવું જોઈએ. આ નિશ્ચિત વાત. તમે સકડી ધરો, વિશ્રી ધરો, દૂધગર ધરો, એ બધી પછીની વાત. ઘરે 2x2 નું ખાનું છે કે નહીં, ઠાકોરજી બિરાજે છે કે નહીં. કારણ કે એ 2x2 નું નાનકડું જેને મંદિર કહીએ ને, એ આપણી આવતી પેઢીમાં વૈષ્ણવી સંસ્કાર આપવાનું એક સ્થાન છે. આપણે આપણા બાને જોયા, વડીલોને જોયા, ભલે નાનકડા ખાનામાં સેવા કરતા, પણ આપણે એ યાદ રહ્યું, મારા બા ઠાકોરજીની સેવા કરે. મંદિરોની સાઈઝો યાદ નથી રખાતી, એમાં બિરાજતા ઠાકોરજીઓ યાદ રખાય. વાર્તા સાહિત્યમાં તમે જુઓ કેવો વૈષ્ણવનો વૈભવ. એક ઝૂંપડું અને એક ઓરડાનું ઝૂંપડું, અને એમ થાય 252 ની વાર્તામાં પ્રસંગ આવે, મારા ઠાકોરજી મારા એ ઓરડામાં બિરાજે, અને મારા ઠાકોરજી સૂતા હોય
એને એવો દાસ ભાવ કે મારાથી કેમ શું હોય, હું તો દાસ, હું તો સેવક. દાદા ઠાકોરજી છોડે છે તો મારાથી આની શું હોય છે? શું કરે? એ ઝૂંપડું બંધ કરી અને બહાર સુઈ જાય. તો આ ભાવનો વૈભવ જુઓ તમે, આ મહાપ્રભુજીએ રોપેલા સંસ્કારો જુઓ. મને ઠાકોરજી સુઈ રહ્યા છે, પડી રહ્યા છે, હું દાસ છું, મારાથી ઓરડામાં ન સુવાય, હું બહાર છું. એકવાર એટલો વરસાદ પડ્યો, પણ પેલો ઠંડમાં ઠઠરતો રહ્યો, ભીજાતો રહ્યો, પણ મારા ઠાકોરજી પડે છે, મારાથી અંદર ન જવાય, આ વિચાર કરતા કરતા પલટી રહ્યો છે, અને ત્યાં ઠાકોરજીની નીંદ તૂટી ગઈ. મારો વૈષ્ણવ મારા સુખનો વિચાર કરી બહાર ઝૂંપડાની બહાર પલટી રહ્યો છે, ઠંડીમાં ઠઠરી રહ્યો છે, અને હું આરામથી પડી જાઉં, સંભાવ નથી. જો આ પુષ્ટિ માર્ગની પ્રભુ સાથેની આત્મીયતા જુઓ, આપણો વૈભવ જુઓ. ઠાકોરજીએ દરવાજો ખોલ્યો અને વૈષ્ણવને કહ્યું અંદર આવી જા, તું પરણતો હોય તો મને ઊંઘ નથી આવતી. આ આત્મીયતા, આ ગૌરવ પુષ્ટિ માર્ગ, આ વૈભવ પુષ્ટિ માર્ગ. એટલે પાંચમું તત્વ ગૌરવ લેવા જેવું કોઈ હોય તો આપણા વૈષ્ણવ સમાજ. અમને ગૌરવ છે અમારા વૈષ્ણવ સમાજમાં કે આપ કેટલી વિપરીતતામાં પણ ઠાકોરજીના સુખ વિચારવાનું છોડતા નથી. અમને ગૌરવ છે. તો એવા માર્ગમાં આપણે છીએ કે જ્યાં આવા પાંચ વૈભવો, ગૌરવ લેવી જેવી બાબતો છે. આપણને વાતનું ગૌરવ છે. આ સર્વોત્તમની ગાથા એવી દિવ્ય ગાથા છે, શ્રી વલ્લભની ગાથા. કોઈ ગ્રંથને, કોઈ સ્તોત્રને સર્વોત્તમ નથી કહ્યું, આને સર્વોત્તમ કહ્યું. કારણ કે જે સર્વદા, સર્વથી અને સર્વત્ર ઉત્તમ હોય એ જ સર્વોત્તમ હોય છે. અને સર્વદા, સર્વથી, સર્વત્ર કોઈ ઉત્તમ હોય તે કેવલ ને કેવલ શ્રી વલ્લભ. એમ જોવા જાઓ તો વલ્લભ સિવાય આ માર્ગમાં બીજું કઈ છે જ નહીં. યાહી મેં યમુના, યાહી મેં ગોકુલ, યાહી મેં બ્રજમંડલો, સબન તે શ્રી વલ્લભ નામ. વલ્લભના સ્વરૂપમાં શું નથી? લોકો સ્વરૂપો વધારવા માટે ઠાકોર વિરાજતો શ્રીનાથજી તો છે, લાલન નથી. હવે લાલન પધરાવ સરસ, લાલન શ્રીનાથજીની સેવા થવી જોઈએ. બે સ્વરૂપો બિરાજતા હોય, સ્વરૂપ સેવા થાય, ચિત્ર સ્વરૂપ. પછી હવે એમ થાય કે ત્યાં ગિરિરાજજી બિરાજ, ગિરિરાજજી બિરાજ, એટલે યમુનાજી બિરાજી, યમુનાજી બિરાજ, અને આ બિરાજીમાં મહાપ્રભુ બિરાજ. પછી એટલા બધા સ્વરૂપો ભેગા કરી લે કે હવે મંદિર નાનું પડે, હવે પહોંચી શકાતું નથી. જે સ્વરૂપની સેવા કરો છો એમાં એટલી નિષ્ઠા વધારી દો. તમારી સ્વરૂપો બહુ ના વધારો, નિષ્ઠા એટલી વધારી દો જે દિવસે મહાપ્રભુજીનો ભાવ આવ્યો હોય એ દિવસે લાલનના મુખારવિંદમાં મહાપ્રભુજીના દર્શન થાય. જે દિવસે યમુનાજીનો ભાવ આવેશ હોય એ દિવસે લાલનના મુખારવિંદમાં યમુનાજીના દર્શન થાય. જે દિવસે ગિરિરાજજીનો ભાવ આવેશ હોય એ દિવસે લાલનના મુખારવિંદમાં ગિરિરાજજીનો ભાવ. આ સ્વરૂપ નિષ્ઠા. આપણા ભગવતીઓને કેવી નિષ્ઠા શ્રી વલ્લભના સ્વરૂપમાં છે. સબન તે શ્રી વલ્લભ નામ ભલો, याही में यमुना, याही में गोकुल, याही में ब्रजमंडलो, सबनते श्री वल्लभ. सबनते श्री वल्लभ नाम हरो, सबनते श्री वल्लभ नाम हरो, सबनते श्री वल्लभ नाम हरो. सबनते श्री वल्लभ नाम भलो. જેટલા અલૌકિક સ્વરૂપો છે એ બધા શ્રી વલ્લભમાં વિરાજમાન. याही में गोकुल, याही में वृंदावन, याही में गोकुल, याही में वृंदावन, याही में ब्रजमंडलो, याही में ब्रजमंडलो, सबनते श्री वल्लभ नाम हरो, सबनते श्री वल्लभ
સ્વરૂપમાં શું નથી બિરાજતું? એવું આ દિવ્ય વલ્લભનું સ્વરૂપ જેને 7 દિવસ સુધી ગાથા ગાવાની છે. સર્વોત્તમ સ્તોત્ર તરફ થોડુંક પ્રયાણ કરીએ. શ્રી મહાપ્રભુજીનું સ્વરૂપ. સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીના થોડા સ્વરૂપને થોડુંક સમજી અને પછી સર્વોત્તમ સ્તોત્રમાં પ્રવેશ કરીએ. કારણ કે સર્વદા સર્વથી અને સર્વત્ર જે ઉત્તમ છે એવું આ વલ્લભનું સ્વરૂપ છે. પ્રાય 2 સ્વરૂપ શ્રી વલ્લભના આધિદૈવિક સ્વરૂપે છે. એક અગ્નિ સ્વરૂપ અને બીજું સુધા સ્વરૂપ. આ બંને સ્વરૂપે શ્રી વલ્લભ આધિદૈવિક રૂપે ભગવતીજનો પર કૃપા છે. ચર્ચા આગળ જેમ જેમ નામ આવતું જશે એમ કરતા જશે. સર્વપ્રથમ શ્રી મહાપ્રભુજીના 2 પ્રાગટ્ય. એક ભૂતલ પરનું પ્રાગટ્ય અને એક લીલાનું પ્રાગટ્ય. આ બંનેનો થોડો પરિચય લઈ લો એટલે એક પ્રસ્તાવના બંધાઈ જશે તમારા હૃદયમાં. આ અગ્નિ સ્વરૂપ અને સુધા સ્વરૂપને સમજવાનું. કારણ કે આ બંને સ્વરૂપો જે છે એ રસરૂપ છે. તો સર્વપ્રથમ નિત્ય લીલામાં શ્રી વલ્લભના પ્રાગટ્યનો થોડો પરિચય. જે લીલામાં વલ્લભનું આધિદૈવિક સ્વરૂપ વિરાજમાન છે એ કઈ રીતે પ્રગટ્યું છે એવી કથા, એવો પ્રસંગ કહીએ છીએ. એકવાર શ્રી ઠાકોરજી કુંજમાં એકલા બિરાજેલા અને એકલા બિરાજતા બિરાજતા આપશ્રીને સ્વામીજીનું સ્મરણ થઈ આવ્યું. અને સ્વામીજીનું સ્મરણ થતા રાધા 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 ઉચ્ચારણ કરતા 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 રોમ રોમમાં સ્વામીજી વ્યાપી ગયા. એવો વિપ્રયોગ ઠાકોરજીના રોમાવલીઓ સુધી પહોંચી. રોમ રોમમાં વ્યાપી. એટલામાં સ્વામીજી પધાર્યા અને ઠાકોરજી જે વિપ્રયોગ થયો તો વિપ્રયોગ ધર્મી સ્વરૂપે શ્રી સ્વામીજી ઠાકોરજીના હૃદયમાં પ્રગટ થયા અને એટલામાં સ્વામીજી પધાર્યા અને સ્વામીજીએ જોયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ ગોપી બિરાજી હતું. પોતાનું સ્વરૂપ જે વિપ્રયોગમાં ધર્મી સ્વરૂપ પ્રગટ થાય એ સ્વરૂપ પ્રગટ થયું. એની પછી તમને થોડીક સમજૂતી આપીશ વિપ્રયોગ ધર્મી સ્વરૂપ એટલે શું. અને સ્વામીજીને એમ થયું કે ઠાકોરજીની ગોદમાં કોઈ ગોપી બિરાજી. રિસાઈ ગયા, માન પ્રગટ્યું, નારાજ થઈ ગયા. જાઓ પ્રભુ, આજ પછી આપની સાથે ક્યારે વાત નહીં કરું. હું આપનું સ્મરણ કરતી કરતી આપને મળવા આવી અને શું જોઉં છું, આપના ગોદમાં તો કોઈ બિરાજેલું છે. દૂરથી સ્વામીજીને એમ લાગ્યું કે કોઈ બિરાજેલું. પીઠ દઈને સ્વામીજી બિરાજી. ઠાકોરજીને થયું, અરે સ્વામીજી, આપનું સ્મરણ કરતા કરતા એવો વિપ્રયોગ મને થયો. રોમ રોમમાં આપ વ્યાપી ગયા અને આપ મારાથી નારાજ થઈને માન કરીને બિરાજો છો. આપને કારણે તો હું બળી રહ્યો છું મારું રોમ રોમ, અને હવે મારાથી આપ માન કરો છો તો જાઓ, હું પણ આપણાથી નહીં બોલું. હું આપણાથી માન ધરું છું અને પ્રભુ પણ પીઠ દઈને મું ફેરવીને બિરાજો.
અહીંયા પીઠ લઈને બિરાજ્યા છે, રિસાઈને માન ધરીને સ્વામીજી, અને અહીંયા રિસાઈને બિરાજ્યા છે ઠાકોરજી. બંને પ્રણ લીધું, આપનું મુખારવિંદ હવેથી નહીં, પણ બંનેની અંદર એવો એકબીજા માટેનો પ્રેમ છે કે એક ક્ષણ પણ જો મુખારવિંદ ન જુએ તો રોમ રોમમાં અગ્નિ વ્યાપી જાય. એકબીજા વગર રહી શકે એમ નથી, એવો એકબીજા માટેનો તાપ. અને માન એવું ધર્યું, એવું ગાઢ માન ધર્યું કે હવે સ્વામીજીએ નક્કી કર્યું કે પ્રભુ મનાવવા ન આવે ત્યાં સુધી માનવું નથી. અને અહીંયા ઠાકોરજીએ નક્કી કર્યું હવે સ્વામીજી મનાવવા ના આવે ત્યાં સુધી માનવું. હવે બીજે રોજ તો કાયમ એમ થતું કે સ્વામીજી કઈ દિશા અને ઠાકોરજી કઈ ને કઈ ઉપાય કરે, ક્યારેક મોર બને ને ક્યારેક કોઈ ખેલ કરે અને ઠાકોરજી સ્વામીજીને મનાવી દે. પણ આજે તો એવું ગાઢ માન બંને ધર્યું છે. સ્વામીજી કે પ્રભુ મનાવવા ના આવે તો માનવું નહીં, ઠાકોરજી કે સ્વામીજી મનાવવા ના આવે તો માનવું. અને બંનેના હૃદયમાં એવો વિપ્રયોગ છે, એક ક્ષણ જે એકબીજા વગર ન રહી શકે, એમને આટલો સમય એકબીજાને જોયા વગર કાઢવો સંભવ નથી. આપણે તો કલ્પના ન કરી શકીએ વિપ્રયોગ, એવો વિપ્રયોગ. બંનેના હૃદયમાં ઠાકોરજી અને સ્વામીજીનો બંનેનો ભાવ બિરાજે. સ્વામીજીના હૃદયમાં પ્રભુનો સ્ત્રી ભાવ અને પુંભાવ, ઠાકોરજીના હૃદયમાં પુંભાવ અને સ્ત્રી ભાવ બંને ભાવ બિરાજે. ભોગતા ભાવ અને ભોગ્યા ભાવ, આનંદ આપવાનો ભાવ અને આનંદ લેવાનો ભાવ, સાધારણ શબ્દો. અને એવો પ્રયોગ થયો કે આ બંનેને કોઈ મનાવશે નહીં તો શું થશે? એ જ ક્ષણે સ્વામીજીના હૃદયમાં રહેલો પ્રભુનો કુંભાવ બહાર પ્રગટ થયો, અને એ જ ક્ષણે ઠાકોરજીના હૃદયમાં રહેલો સ્ત્રી ભાવ, સ્વામીજીનો ભાવ બહાર પ્રગટ થયો. અને ત્રીજો સાક્ષી ભાવ, આ બંનેની લીલાને જોનારો. કારણ કે જ્યાં સુધી દ્રષ્ટા ન હોય ત્યાં સુધી ક્રિયા પણ સંપૂર્ણ આનંદ આપતી નથી. તમને કોઈ ઓરડામાં બંધ કરે, બહુ મોંઘા દાગીના અને કપડા અને બધું રાખ્યું હોય, પણ એ ઓરડામાં અરીસો જ ન હોય, એ દાગીના આનંદ આપે ના. કેવલ પહેરી લેવાથી સંપૂર્ણ આનંદ થતો નથી. પહેરીને પોતાના ભોગતા જયારે દ્રષ્ટા બનો ત્યારે એ વસ્તુ આનંદ આપતી. તમે ગમે કેટલા તૈયાર થાવ પણ અરીસામાં ન જુઓ ત્યાંથી ચેન આવે, ત્યારે શાંતિ મળે ના. કેવલ શણગાર જ સુખ નથી આપતા, એ શણગારના દ્રષ્ટા જયારે તમે બનો ને, સાક્ષી તમે બનો, ત્યારે એનો સંપૂર્ણ પૂર્ણ આનંદ ત્યારે અનુભવ થાય. એમ જ લીલા કરીને ઠાકોરજીને સ્વામીજીને આનંદ પ્રગટે છે, પણ પોતાનામાંથી જે સાક્ષી સ્વરૂપ પ્રગટ કરી, પોતે સાક્ષી સ્વરૂપે બંને પોતાની લીલાઓના દર્શન કરે, ત્યારે એ લીલાનો પૂર્ણાનંદનો અનુભવ બંનેને થાય. તો એ સાક્ષી સ્વરૂપ પ્રગટ કર્યું. આ ત્રણેય સ્વરૂપ ભેગા થયા, એ સ્વરૂપ લીલામાં બિરાજતું વલ્લભનું આદિ દૈવિક સ્વરૂપનું પ્રાગટ્ય છે. બોલીએ શ્રી વલ્લભાધીશ કી જય. અને જે આપણે શ્રી મહાપ્રભુજીના ધ્યાનમાં બોલીએ